ઉપલેટા તાલુકાના ખીરસરામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પર દુષ્કર્મની ફરિયાદ મામલે જેતપુર ડીવાયએસપીએ પ્રેસ કોન્ફરન્સ યોજી છે। ડીવાયએસપી રોહિત ડોડિયાએ સમગ્ર ઘટના મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો અને મયુર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। છેલ્લા 3 વર્ષથી તેઓ દુષ્કર્મ આચરતા હોવાની ફરિયાદ મહિલાએ નોંધાવી છે। સાથે જ ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે આ ફરિયાદ નોંધવામાં આવી છે। આઈપીસી કલમ 376 2N અને 313 સાથે જ 114 અંતર્ગત આ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। ગુરુકુળના ટ્રસ્ટીઓ તેમજ સંચાલકો હાલ ભૂગર્ભમાં છુપાયા છે। સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો ધર્મ સ્વરૂપ સ્વામીદાસ તેમજ સ્વામિનારાયણના સ્વરૂપદાસ સ્વામી મયુર સામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે જુદી જુદી ટીમો બનાવીને અત્યારે હાલ તપાસ હાથ ધરી છે। સાથે જ તેઓનું મેડિકલ તપાસ પણ ચાલુ છે। ઇન્વેસ્ટિગેશન અધિકારી દ્વારા પુરાવો એકત્રિત કરવામાં આવી રહ્યા છે। સ્વામીઓ સાથે વિદેશી કોન્ટેક્ટ પણ હોય તે બાબતે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। સાથે જ આરોપીને પકડવા માટે પોલીસે ટીમો બનાવી છે તેવું પણ ડીવાયએસપી ડોડિયા દ્વારા કહેવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા તટસ્થ તપાસ ચાલી રહી છે તેવું પણ તેમણે કહ્યું હતું અને પોલીસ વિવિધ પુરાવાઓ એકઠા કરી રહી છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એક જે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે તે બનાવ 2020-21ના સાલમાં બનેલો છે તેવું હકીકતમાં જણાય છે અને તેમાં બે સ્વામી અને એક સેવક સહિત 3 વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ અને ગર્ભપાત કરાવવાની ફરિયાદ અને ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે। જે આધારે ઇન્વેસ્ટિગેશન ઓફિસર પીઆઈ રાઠોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આજે જે સ્વામી નામ શું છે અને એ મુજબ ફરિયાદી મહિલાને ધમકી પણ આપી હતી જો તું આ વાત કોઈને કહીશ તો અમે તને જોઈ લેશો ને સમાજમાં તને બદનામ કરી આપણે જીવા જેવા નહીં રહેવું તે ધમકી પણ આપી હતી। આમાં મુખ્ય આરોપી જે છે જેના વિરુદ્ધ 376 મુજબ ગુનો દાખલ થયો છે તેનું નામ છે ધર્મ સ્વરૂપદાસજી બાપુ અને તેમની મદદમાં જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમને નારાયણ સ્વામી દાસજી અને એક જે એમના સેવક છે મયુર કાસોદરિયા કરી તે 3 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એ મહિલાને ધમકી પણ આપેલી જો તો આ બાબતથી કોઈને કહીશ તો તને અમે જાનથી માટે સમાજમાં બદનામ કરી દઈશ એ બાબત શું? હા, એમાં એફઆઈઆરમાં એમણે જણાવેલ છે કે આ જે તે વખતે પછી યુવતી દ્વારા એમને લગ્ન કરવા માટે પેલા કીધું એટલે આમણે લગ્નની લાલચ આપી અને ખોટા લગ્ન કર્યા એવું ફરિયાદમાં જણાવેલ છે અને ગર્ભપાત કરાવેલ છે એવું પણ ફરિયાદમાં જણાવેલ છે અને તેના માટે મેડિકલ તપાસણી કરાવી અને એના આધારે પુરાવા એકત્રિત કરી રહ્યા છીએ અને જે નારાયણ સ્વામી દાસજી બાપુ છે એને ઈ અને મયુર કાસોદરિયા એમનો રોલ એટલો છે કે એમણે આ લોકોને ફરિયાદીને એવું કીધું કે આ બાબતે તું જો ફરિયાદ કરીશ તો સમાજમાં તને બદનામ કરી દેશે। હાલ પોલીસ કઈ દિશા તરફ છે તપાસ શરૂ કરી રહી છે? ફરિયાદમાં જે વિગતો જણાવી છે તેમાં જેટલી પણ પુરાવા મળવા પાત્ર છે તે પુરાવા મળી રહી છે અને તેમાં આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અને આરોપી પકડવા માટે ટીમો બનાવી અને અલગ અલગ જગ્યાએ રેડો કરવામાં આવે। આરોપીઓ જે 4 દિવસથી પોલીસ પકડતી દૂર છે તો પોલીસ કઈ દિશા તરફ તપાસ શરૂ કરશે? અત્યારે પોલીસની જે ટીમો છે એમાં આઈઓ છે એના પુરાવા એકત્રિત કરી રહી છે કારણ કે જે બનાવ છે એ 20-21ની સાલમાં બનેલો એવું ફરિયાદીએ જણાવેલ છે। ત્યારબાદથી અત્યાર સુધીનો સમય થયો એટલે સામૂહિક પુરાવા એકત્ર કરી અને પછી આરોપીને પકડવા માટેની ટીમો છે અને આરોપી પકડવા માટે ટીમો બનાવી અને એને પકડવા માટેની તજવીજ ચાલુ છે। આજે આરોપીઓ છે તે એવું સૂત્રોને જાણ મળી છે કે વિદેશ જવાની ફિરાકમાં છે તો આ બાબત આપ શું કહેશો? એવું પોલીસને હજી સુધી કોઈ ઇન્ફોર્મેશન નથી પણ એના માટે પણ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે।